આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની યશ કલગીમાં એક વધુ મોરપીંછ ઉમેરતી વિરલ સર્જરી રાજકોટ સિવિલના ઓર્થોપેડિક સર્જનોએ કરીને ઇતિહાસ રચ્યો છે, જેમાં સુપુષ્ટ થઈ ગયેલા ખભાના સાંધના ગોળાને બેસાડવા અત્યંત જટિલ એવી રિવર્સ શોલ્ડર ઓર્થોપ્લાસ્ટિક સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સૌ પ્રથમવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જનોએ સફળતાપૂર્વક પાર પાડી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મંજુબેન રમેશભાઈ ડાંગર, રહેવાનું રાજકોટ। મારે છે ને હાથ દુખતો હતો, બરાબર। આ હાથ કેટલા વર્ષોથી દુખતો હતો, પણ આ મધર જ નહોતા થતો, આટલો જ થાય, માથું નહોતું ઓરાતું આ જમણે હાથે। એટલે પછી આ બહુ હેરાન થઈ, કાંઈ આમ જો લોટ ન બંધાય, કોઈ કામ આમ થાય નહીં, બધી માંડ કરું। પછી ઓલા આમ એક સાહેબ છે ત્યાં બતાવ્યું હતું, મોરબી બતાવ્યું, જામનગર બતાવ્યું, તો સાહેબ કે આ તમારે કે ઓપરેશન કરશો ને એટલે સારું થઈ જાય એમ। જો અમારો હાથ છે ને હાવ ખોટો જ થઈ ગયો હતો, પણ આ સાહેબે જો ગોળો નાખીને ઓપરેશન કર્યું તો એ મારે હવે પાછો હાથ આવ્યો, નકર વયો જ ગયો તો હાથ। હવે મને સારું છે, કાંઈ વાંધો નથી। નમસ્કાર, હું ડૉક્ટર મોનાલી માકડિયા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। એક ખૂબ જ ગર્વની વાત શેર કરવા માટે બોલી રહી છું કે હમણાં જ તાજેતરમાં જ અમારા ટ્રોમા ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક ખૂબ જ સરસ સર્જરી અને યુનિક સર્જરી પરફોર્મ કરવામાં આવી છે, જે છે રિવર્સ શોલ્ડર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આ સર્જરી ગવર્મેન્ટ સેટઅપમાં ફર્સ્ટ છે ગુજરાતભરમાં, અને આ સર્જરીનો ખર્ચો આપણે વિચાર કરીએ તો પ્રાઇવેટ સેટઅપમાં લગભગ 5 થી 6 લાખ રૂપિયા થતો હોય છે, જે આપણી હોસ્પિટલમાં PMJ યોજના હેઠળ દર્દીને ટોટલી ફ્રી કરવામાં આવેલું છે। આ શોલ્ડર જોઈન્ટ લગભગ 1,70,000ની કિંમતનો હોય છે, જે આપણે દર્દીને ફ્રીમાં આપેલો છે। સર્જરી ટોટલી યોજનાની અંદર ફ્રીમાં થઈ ગઈ છે અને પેશન્ટની રિકવરી ખૂબ સારી આવી ગઈ છે। પેશન્ટને નોન ફંક્શનલમાંથી ફંક્શનલ હેન્ડ મળી ગયો છે, જે એના માટે ખૂબ એની લાઈફને પાછું રિકવર થઈ જાય એવી સર્જરી થયેલી છે। આ ઉપરાંત પણ કહું કે ઓર્થોપેડિક વિભાગ દ્વારા વર્ષ 2024માં નિયરલી 9 to 10,000 મેજર માઇનર થઈને સર્જરીઝ થઈ છે, જેમાં મેજર સર્જરી લગભગ 3,000 છે અને લગભગ 7,000ની આસપાસ માઇનર સર્જરીઝ થયેલી છે। ટેકનિકલી જે ગોળો હોય છે, ખભાનો સાંધો, એક આ હાડકું જેને હ્યુમરસ કહેવાય, આને ગ્લિનોઇડ કહેવાય, અને આ એક સાંધો, આ 3થી બનતો હોય છે। હવે એ સાંધામાં જે આપણો જે પેશન્ટ હતા એમને જે આ સાંધો સાવ ઘસાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો, જે આ ગોળામાંથી આ એક ડીશ જેવી શેપમાં કન્વર્ટ થઈ ગયો છે। હવે આપણે જે આ સરફેસ છે એને રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી એટલે કહેવાય છે કે આમાં જે મેલ સરફેસ જે બહિર્ગોળ સરફેસ છે એને અંતરગોળ બનાવવાની હોય, અને અંતરગોળ સરફેસને બહિર્ગોળ બનાવવાની હોય। હવે જે આ જે સાંધો છે, નોર્મલ સાંધો છે, આ ગોળો અહીંયા બનાવવાનો હોય, એટલે કુદરતને ચેલેન્જ આપીને કુદરતની આખી સામે એક પ્રક્રિયા જ આખી ઉલટાવવાની હોય છે। એટલે માટે આ કેસ ખૂબ ચેલેન્જિંગ હતો અમારા માટે, જે અમે આ સક્સેસફુલી આ જે ગોળો છે એ અહીંયા બેસાડ્યો છે, અને બીજી જે સરફેસ છે સક્સેસફુલી અમે અહીંયા પણ બેસાડી શક્યા છીએ, જેથી કરીને આવા દર્દીમાં કોઈ પણ સ્નાયુ કોઈ કામ ના કરતા હોય કે પેરાલિસિસની ટાઈપની જે તકલીફ હોય છે, ખભો ઊંચો નથી થતો હતો અને જેમાં કોઈ સ્નાયુ બચ્યા જ નથી હોતા, એ આ નવી ટેકનોલોજીવાળો જે સાંધો, જે ઇન્ડિયામાં તો બનતો જ નથી, અમેરિકા અને જર્મન બે જ જગ્યાએ બને છે, એ બેસાડી અને ખૂબ જ જટિલ ઓપરેશન પૂરું પાડેલું છે, જેનાથી સક્સેસનો ચાન્સ પેશન્ટને ખૂબ જ સારો છે। અને એ પણ આપણે વિના મૂલ્યે 1 પણ રૂપિયો પેશન્ટને ખર્ચા વગર એ આપણે પૂરું પાડેલું છે।